₹1.5 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરના તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇનની સુવિધાઓ મળી રહી છે, ત્યારે વડોદરા શહેર ભાઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઇન મળી રહે તે માટે ₹1.5 કરોડના ખર્ચે નેચરલ ગેસ પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ભાયલી ગામ ખાતે આવેલ અણખોલ ગામના તમામ ઘરોને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગામના લોકોને ગેસ લાઇન અને ઘરોમાં રાહત મળી રહે અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ભાયલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર 10માં પરંતુ ડભોઈ વિધાનસભામાં લાગતું હોય, આજે ભાયલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઇન માટેની, એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે। જેમ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં, એ રીતની વ્યવસ્થા ભાયલી ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આનાથી ભાયલી ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ભાયલીની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે। અત્યારે અણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઇન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે, એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં VGLના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।